Chapter number 9, working with array and string. Okay. આ વખતે 90+ માર્ક્સ લાવવાની પ્રોબેબિલિટી વધી જાય છે. મેં તમને દરેક લેક્ચરમાં રિમાઇન્ડ કરાવું છું કે મિશન રાખો કોમ્પ્યુટર સબ્જેક્ટમાં 90+ માર્ક્સ લાવવાની આપણે પ્રિપેરેશન કરવાના છે અને ડેફિનેટલી આવશે જ. બસ તમારે થોડી મહેનત કરવાની છે. ઓકે, ચાલો. તો ચેપ્ટર નંબર 9 માં 50% કન્ટેન્ટ છે, 50% કન્ટેન્ટ જ છે. અને ચેપ્ટર નંબર 10, 11 અને 12 તો સિલેબસમાં જ નથી, જે હાર્ડ વાળા ચેપ્ટર છે. એટલે બેઝિકલી જોવા જોઈએ તો હવે આપણા એક જ ચેપ્ટર બાકી કહેવાય. 9મું 50% અને ચેપ્ટર નંબર 13 50% છે. તો ચેપ્ટર નંબર 9, working with array and string. Okay, so in chapter number 7 we study basic data type support in Java. Okay, આપણે બેઝિક ડેટા ટાઈપ જોઈ 7મા નંબરના ચેપ્ટરમાં. કઈ? ઇન્ટીજર, ફ્લોટ, કેરેક્ટર. આ બધી કેવી ડેટા ટાઈપ હતી? બેઝિક ડેટા ટાઈપ. ઓકે, each variable of such basic data type can store only one value at a time. ઓકે, એટલે એવા વેરિયેબલ હતા જ્યાં આપણે એટ અ ટાઈમ એક જ વેલ્યુ સ્ટોર કરી શકીએ. such variable are called scalar variable. ઓકે, એટલે યાદ રાખો, એવા વેરિયેબલ જેમાં એટ અ ટાઈમ આપણે એક જ વેલ્યુ સ્ટોર કરી શકીએ એવા વેરિયેબલને કેવા કહેવાય? સ્કેલર વેરિયેબલ. ઓકે, એક્ઝામમાં પૂછી શકે તમને. સો ઇન ધીસ ચેપ્ટર વી વિલ ડિસ્કસ સમ કમ્પોઝાઇટ ડેટા ટાઈપ. એટલે ઇનડાયરેક્ટલી એરે કેવો ડેટા ટાઈપ કહેવાય? કમ્પોઝાઇટ, જેમાં આપણે એક કરતા વધારે ડેટા સ્ટોર કરી શકીશું. ઓકે, સો ધેટ કેન બી યુઝ ટુ સ્ટોર કલેક્શન ઓફ મોર ધેન વન ડેટા ટાઈપ. ફોર એક્ઝામ્પલ એરે એન્ડ સ્ટ્રિંગ. તો પહેલા એરે અને સ્ટ્રિંગ શું છે થોડું તમને હું સમજાવી દઉં અને પછી હું તમને આ ચેપ્ટરમાં પાછો લાવીશ. એટલે આપણે પહેલા ગ્રાફિકલી સમજી લઈએ વોટ ઇઝ એક્ઝેક્ટ મિનિંગ ઓફ એરે એન્ડ વોટ ઇઝ એક્ઝેક્ટ મિનિંગ ઓફ સ્ટ્રિંગ. ઓકે, તો હું તમને એના માટે એક ડાયાગ્રામ, એક પ્રોબ્લેમ સમજાવું છું. તમને એ પ્રોબ્લેમ આવડી જાય, એના અંદર સમજ પડી જશે તો એરેમાં સમજ પડી જશે ડેફિનેટલી. ચલો, હું એક એવો પ્રોગ્રામ બનાવું છું જેના અંદર મારે 50 સ્ટુડન્ટ્સના માર્ક્સ સ્ટોર કરવાના છે. 50 સ્ટુડન્ટ્સના માર્ક્સ. ઓકે, તો નોર્મલ વેના અંદર શું કરવું પડે? માર્ક્સ 1, માર્ક્સ 2, માર્ક્સ 3 અપ ટુ માર્ક્સ 50. મારે કેટલા વેરિયેબલ ડિક્લેર કરવા પડે? 50 વેરિયેબલ ડિક્લેર કરવા પડે. ઓકે, આ કયો વેરિયેબલ કહેવાય? નોર્મલ સિનારિયો. માર્ક્સ ભલે આપણે એવું લઈએ કે ઇન્ટીજર ટાઈપનો છે, તો મારે કેટલા વેરિયેબલ ડિક્લેર કરવા પડે? 50. તો આ તો મારું ટાઈમ કન્ઝ્યુમિંગ થઈ જાય. મારો વેરિયેબલમાં જ કેટલો ટાઈમ ડિક્લેર કરવામાં અને બધામાં થઈ જાય. ઓકે, એના કરતા આપણી પાસે એક કન્સેપ્ટ છે એરે. ઓકે, એરેમાં શું કરવાનું? આપણે પહેલા એને આવી રીતે ડિફાઇન કરવાનું. ઇન્ટીજર માર્ક્સ સ્ક્વેર બ્રેકેટ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર અને સ્ક્વેર બ્રેકેટના અંદર 50. તો અહીંયા તમે એક નવી વસ્તુ જો, મેં એને સ્ક્વેર બ્રેકેટમાં લખું છું. તો એનો મતલબ શું થઈ ગયો? આ મારો એરે બની ગયો. કેટલી સાઇઝનો? તો અહીંયા મેં બીજામાં લખ્યું છે સાઇઝ 50. એટલે 50 વેરિયેબલ હવે મારે સ્ટોર કરવા, તો હું લખીશ તો એક જ વાર. ઓકે, અને એનું નામ શું છે? માર્ક્સ. ઓકે, બીજી એક વસ્તુ યાદ રાખો, જ્યારે તમે એરે સાથે વર્ક કરો છો, એરેનો જે ફર્સ્ટ એલિમેન્ટ હોય ને તે હંમેશા 0 હોય. તો ઓબ્વિયસલી લાસ્ટ શું હશે? n-1. એટલે અહીંયા 50 છે તો લાસ્ટ શું હશે? 49. ઓકે, આ એક વસ્તુ યાદ રાખજો. અંદર થિયરીમાં તો આવશે જ કે એરે હંમેશા 0 થી સ્ટાર્ટ થાય. એરે એટલે સિમિલર, આપણે કહી શકીએ કે વેલ્યુ સ્ટોર કરતો એક ડેટા. હવે 50 વેલ્યુ સ્ટોર કરે તો 50 વાર વેરિયેબલ ડિક્લેર કેમ કરવાના? આપણે એરે ડિક્લેર નહીં કરી દઈએ, આપણને એરે પ્રોવાઈડ કરે છે એ લોકો. ઓકે, તો આપણે હવે થિયરી પ્રમાણે જઈએ, આપણે બુક પ્રમાણે, કે એક્ઝેક્ટ મિનિંગ ઓફ એરે શું છે, એટલે તમને વધારે સમજ પડશે. ચાલો, સો ઇન્ટ્રોડક્શન ટુ એરે. તો પહેલા જ, એરે ઇઝ અ વેરિયેબલ representing a collection of homogeneous type of elements. Remember, homogeneous. અચ્છા, આ homogeneous શું છે? તમે કદાચ પહેલી વાર સાંભળ્યું હશે, હું તમને સમજાવી દઉં homogeneous એટલે શું. તો આના પહેલાના ચેપ્ટરમાં તમને એક વસ્તુ મેં તમને સમજાવેલી કે જ્યારે આપણે ઓબ્જેક્ટ બનાવીએ ત્યારે એ ઓબ્જેક્ટને મેમરી એલોકેટ થાય. શું એલોકેટ થાય? મેમરી. અચ્છા, આ મેમરી એલોકેટ થાય એ જગ્યાનું નામ શું હતું? હીપ. ઓકે, આ શબ્દ જરા યાદ રાખજો, એક્ઝામમાં પૂછી શકે. તો હવે જે મેમરી એલોકેટ થાય છે એક કન્ટિન્યુઅસ મેનરમાં અલોકેટ થાય. એટલે હું તમને એનો એક્ઝામ્પલ આપું. આપણે ડિફાઇન કર્યું માર્ક્સ નામનો એરે, જેની સાઇઝ આપી આપણે 50. તો સપોઝ કે એરેનો જે પહેલો એલિમેન્ટ છે એટલે કે માર્ક્સ ઓફ 0, એને મેમરી એલોકેટ કરી અને એનો કોઈ એડ્રેસ આવે 1100.
ઓકે, તો હવે જે બીજો આવશે એનો એડ્રેસ આવશે 1104. ત્રીજો આવશે એ કેટલું આવશે 1108, પછી 12, પછી 16. 4 નો વધારો કરતો જશે. કેમ 4 નો વધારો કરે છે? કેમ તો તમને મેં આગળ સમજાવેલું ઇન્ટીજર ડેટા ટાઈપ કેટલી મેમરી ઓક્યુપાઈડ કરે? 4 બાઇટ્સ. ઓકે, આગળ કયા ચેપ્ટર નંબર 7 માં મેં તમને સમજાવેલું દરેક ડેટા ટાઈપ પોતાના પ્રમાણે મેમરી સ્ટોર કરતું હોય, તો અહીંયા એ 4 ગેપ પર કન્ટિન્યુ મેમરી એલોકેટ કરે. તો આવી રીતે જે કન્ટિન્યુ મેમરી એલોકેટ કરે એને કોમ્પ્યુટરની ભાષામાં કહેવાય હોમોજીનિયસ મેમરી એલોકેશન. આ કોઈ એક મેમરીનો કન્સેપ્ટ છે. અત્યારે હોમોજીનિયસ શું છે એ શબ્દ સમજાવવા માટે મેં તમને આખો ડાયાગ્રામ સમજાવ્યું. તો હવે તમને સમજ પડી ગઈ છે હોમોજીનિયસ એટલે શું. તો જો, array is a variable representing a collection of homogeneous types of elements. Array is useful to represent vector. વેક્ટર એટલે તમને સમજ પડી હશે કે મેથેમેટિક્સના અંદર આ ટર્મ્સ યુઝ થતો હોય, વેક્ટર કેલ્ક્યુલેશન. બીજું એક મેટ્રિક્સ, આ બી એક મેથેમેટિક્સનો ટર્મ છે. એન્ડ મલ્ટી ડાયમેન્શિયલ ડેટા. તો બેઝિકલી એરે શેના માટે યુઝફુલ છે? તો વેક્ટર માટે, મેટ્રિક્સ માટે અને મલ્ટી ડાયમેન્શિયલ ડેટા માટે. અચ્છા, વેક્ટર શું છે? તો વેક્ટર ઇઝ અ વન ડાયમેન્શિયલ ડેટા સ્ટ્રક્ચર ધેટ કેન બી યુઝ ટુ સ્ટોર લિસ્ટ ઓફ આઇટમ લાઇક કેરેક્ટર, નંબર. ઓકે, અને મેટ્રિક્સ શું છે? તો મેટ્રિક્સ ઇઝ યુઝ ટુ રિપ્રેઝન્ટ 2 ડાયમેન્શિયલ એરે. આપણે એને 2D એરે બી કહેવાય, જેના અંદર રો અને કોલમ આવે. અચ્છા, હું તમને સમજાવી દઉં આ વેક્ટર કોને કહેવાય અને મેટ્રિક્સ કોને કહેવાય. તો મેથેમેટિક્સના અંદર જે લોકો સાયન્સ સ્ટ્રીમના અંદર છે એ લોકોને તો ખબર જ છે. મેટ્રિક્સ કરીને એક ટર્મ્સ આવે છે આવી રીતે 1 2 3 4 5 6. તો આપણે કહી શકીએ આ 2x3 નો મેટ્રિક્સ છે, એટલે કે 2 રો એન્ડ 3 કોલમ. તો જ્યારે બી રો અને કોલમનું કોમ્બિનેશન આવે એટલે આપણે આને શું બનાવવું પડે? એરે. પણ એક એવા ટાઈપનો એરે કહેવાય 2D એરે. ઓકે, અચ્છા, એરેના ટાઈપ કેટલા છે મેં તમને એ નહીં કીધું, અત્યારે કહી દઉં છું. એરે બેઝિકલી 3 ટાઈપનો છે. એક છે 1D એરે, એક છે 2D એરે અને બીજો છે મલ્ટી ડાયમેન્શનલ એરે. 3D એરે નથી, મલ્ટી ડાયમેન્શનલ એરે છે. ઓકે, 1D એરે એટલે વેક્ટર, આવું યાદ રાખવાનું. વેક્ટર એટલે એક સિંગલ મેં તમને કીધું ને 50 સ્ટુડન્ટના માર્ક્સ, તો 50 સ્ટુડન્ટના માર્ક્સ નોર્મલ છે, સિંગલ છે. 2D એરે એટલે મેટ્રિક્સ, અને જ્યારે મેટ્રિક્સ આવે એટલે શેની વાત આવશે? રો અને કોલમની. અને જ્યારે મલ્ટી ડાયમેન્શનલ એટલે રો, કોલમ અને એના સિવાય બી કંઈ બીજું હશે તો એ શું થઈ ગયું? મલ્ટી ડાયમેન્શનલ. ઓકે, તો એરેના ટાઈપ કેટલા? 3. 1D એરે, 2D એરે અને મલ્ટી ડાયમેન્શનલ. 1D એરે એટલે ઇનડાયરેક્ટલી શું થઈ ગયું? વેક્ટર. 2D એરે એટલે ઇનડાયરેક્ટલી શું થઈ ગયું? મેટ્રિક્સ. અને મેટ્રિક્સની વાત આવે એટલે શેની વાત આવી જાય? રો અને કોલમની. તો 1D એરેમાં કેટલા બ્રેકેટ હશે? તો એક જ. 2D એરેમાં કેટલા હશે? તો 2. પહેલું રિપ્રેઝન્ટ કરે રો, બીજું રિપ્રેઝન્ટ કરે કોલમ. ને મલ્ટી ડાયમેન્શનમાં કેટલું હશે? તો 2 કરતા વધારે. 2 કરતા વધારે એટલે 3 4 5 જેટલી એની નીડ હશે એ પ્રમાણે. બેઝિકલી પ્રોગ્રામ 1D એરે અને 2D એરેથી થઈ જ જાય છે. બહુ રેર કેસમાં મલ્ટી ડાયમેન્શનલ એરે આવે છે. અને આ જવાનો બહુ ડિટેલ કન્સેપ્ટ છે. અત્યારે તો તમારી બુકમાં જે કન્સેપ્ટ આવ્યો છે એટલે હું સમજાવું છું, ડોન્ટ વરી. તમારે એમાં વધારે ડિટેલમાં જવાની પણ જરૂર નથી. તમારે અત્યારે આ ખાલી આ પેરેગ્રાફ ઇમ્પોર્ટન્ટ છે એ યાદ રાખવાનું કે એરે ઇઝ અ વેરિયેબલ રિપ્રેઝન્ટ અ કલેક્શન ઓફ હોમોજીનિયસ ટાઈપ ઓફ એલિમેન્ટ. પહેલો પોઈન્ટ યાદ થઈ ગયો. બીજા પોઈન્ટ પર આવો. એરે શેના માટે યુઝફુલ છે? તો એરે ઇઝ યુઝફુલ ટુ રિપ્રેઝન્ટ વેક્ટર, મેટ્રિક્સ એન્ડ મલ્ટી ડાયમેન્શનલ ડેટા. આ જેની ટાઈપ પણ છે નીચે એ ટાઈપ આવે છે. વેક્ટર એટલે શું થઈ ગયું? 1 ડાયમેન્શનલ એરે. ઓકે, અને મેટ્રિક્સ એટલે શું થઈ ગયું? તો 2D એરે. તો મેટ્રિક્સ આવે એટલે એના અંદર શું આવી જશે? રો એન્ડ કોલમ. ક્લિયર આટલી વસ્તુ? ચલો નેક્સ્ટ પેરેગ્રાફમાં આવી જાઓ. Array are useful when some same operation are to be performed on various elements of the similar type. જો અહીંયા એક વર્ડ આવે છે સિમિલર ટાઈપ. એટલે મેં કીધું ને 50 સ્ટુડન્ટના માર્ક્સ, તો ખબર છે માર્ક્સ હંમેશા ઇન્ટીજર ટાઈપનો હશે. મેક્સિમમ 100 માર્ક્સનો એક્ઝામ હશે તો 100 આઉટ ઓફ 100, મિનિમમ 0. અગર પોઈન્ટમાં વેલ્યુ આવે તો એક્ઝામિનર એને રાઉન્ડ ફિગર કરીને નોન પોઈન્ટમાં એટલે કે નોર્મલ વેમાં કરી નાખે. સપોઝ કે કોમ્પ્યુટરમાં તો એવું થવાનું નથી, પોઈન્ટમાં નથી આવવાનું, પણ કોઈ બીજા સબ્જેક્ટમાં જેવી રીતે કે ઇકો છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી એવા કોઈ સબ્જેક્ટમાં તમારું સપોઝ આવી ગયું કે 85.50, તો મેડમ એને 86 કરી દેશે, સર એને 86 કરી દેશે. એટલે બેઝિકલી એ એક જ સેમ ટાઈપનું જ આવે, એટલે ઇન્ટીજર ટાઈપનું જ આવે. તો જો એરે આર યુઝફુલ વેન સેમ ઓપરેશન આર ટુ બી પરફોર્મ ઓન વેરિયસ એલિમેન્ટ ઓફ ધ સિમિલર ટાઈપ. ઓકે, all the element of array are stored in a memory using contiguous storage space. અત્યારે મેં તમને સમજાવ્યું. પહેલો એલિમેન્ટ એને 1000 મળે તો બીજો 104, 108,
એટલે કેવું છે કન્ટિગ્યુઅસ, એક પછી એક. ઓકે, each element is identified by index position. અચ્છા, આ ઇન્ડેક્સ પોઝિશન એટલે શું કહેવાય? તમને કહું ઇન્ડેક્સ પોઝિશન એટલે તો સિમ્પલ, હું એવું કહું કે ભાઈ મારી પાસે 5 સ્ટુડન્ટના માર્ક્સ છે. કેટલા સ્ટુડન્ટના? 5 સ્ટુડન્ટના માર્ક્સ છે. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ માર્ક્સ, સપોઝ એ માર્ક્સ આવા છે, પહેલાના છે 10, બીજાના 90, ત્રીજાના 85, ચોથાના 73 ને પાંચમાના 52. તો મને આનો ઇન્ડેક્સ નંબર કેવો હોય? એટલે હું એવું કહું કે પહેલા નંબરનો માર્ક્સ કેટલો છે, તો મારે લખવું પડે માર્ક્સ ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 10. તમે વિચારતા હશો સર 0 કેમ? તો મેં તમને અત્યારે જ કીધું, એરે હંમેશા 0 થી સ્ટાર્ટ થાય. ઓકે, તો છેલ્લા નંબરના માર્ક્સ કેટલા હશે? તો માર્ક્સ ઓફ 4 આવશે. શું આવશે? માર્ક્સ ઓફ 4. અને કેટલા છે? 52. ઓકે, કેમ 4 સર? આ તો 5 સાઇઝનું છે. ઓકે, તો મેં તમને કીધું પહેલું 0 થી સ્ટાર્ટ થાય, આ 0, આ 1, આ 2 પર થાય, આ 3 પર થાય, તો લાસ્ટ શું થશે? 4 પર. એટલે આપણી જેટલી સાઇઝ હોય એનાથી એક માઇનસ કરી દેવાનું, એટલે લાસ્ટ કેટલું હશે? 4. તો આ જે હું લખું છું સ્ક્વેર બ્રેકેટમાં 0, સ્ક્વેર બ્રેકેટમાં 4, એને શું કહેવાય? ઇન્ડેક્સ નંબર. શું કહેવાશે એને? ઇન્ડેક્સ. ક્લિયર? ઇન્ડેક્સ શું છે? ઓકે, ચલો, તો હવે તમને સમજ પડી ગઈ ઇન્ડેક્સ શું છે, રાઈટ? તો જો each element is identified by index position. ઇન્ડેક્સ નંબર કહી શકો અથવા ઇન્ડેક્સ પોઝિશન કહી શકો. ઇટ્સ અવર, આપણે જે રીતે બોલવું હોય તે રીતે. ઓકે, ઇન જાવા array is a object used to manage list of item. ઓકે, ક્રિએટિંગ એન એરે ઇઝ અ 2 સ્ટેપ. એરેને બનાવવા માટે 2 રીત છે. પહેલી ડિક્લેર એન એરે એન્ડ સેકન્ડ ક્રિએટ એન એરે ઓબ્જેક્ટ. પહેલા એને ડિક્લેર કરો, ઓકે, અને પછી એને ક્રિએટ કરો. ઓબ્જેક્ટને બનાવવા માટેની 3 રીત હતી: ઇનિશિયલાઇઝેશન, ઇન્સ્ટેનેશન અને છેલ્લું હતું એનું કંઈક વેલ્યુ આપવા માટે. ઓકે, તો અહીંયા એરેને રિપ્રેઝન્ટ કરવા માટે 2 રીત. તો પહેલી રીતમાં ડિક્લેર કરવા માટે આપણે ન્યૂ ઓપરેટરની જરૂર પડે અને સાઇઝ આપવી પડે, અને બીજામાં આપણે ડાયરેક્ટલી એને ઇનિશિયલાઇઝ કરી દઈશું. નીચે પ્રેક્ટિકલી આવે જ છે, હું તમને એ વસ્તુ સમજાવું છું. ચલો, મેં તમને કીધું એરે 3 ટાઈપના છે: 1D એરે, 2D એરે અને મલ્ટી ડાયમેન્શનલ એરે. તમારી બુકમાં 1D એરે અને 2D એરે વિશે જ બતાવ્યું છે, મલ્ટી ડાયમેન્શનલ એરે વિશે નથી બતાવ્યું. ઓકે, તો પહેલી વાત કરીએ આપણે 1D એરેની. તો જો એરે વિથ સિંગલ ડાયમેન્શન ઇઝ નોન એઝ 1D એરે. ડાયમેન્શન એટલે વન કાઇન્ડ ઓફ ઇન્ડેક્સ છે. આ જે સ્ક્વેર બ્રેકેટ આપણે બનાવીએ છીએ એને ડાયમેન્શન કહેવાય. ઓકે, ફોર એક્ઝામ્પલ વેક્ટર. વેક્ટરને આપણે 1D એરે કહી શકીએ. વેક્ટર which can be seen as a collection of one or more scalar variable. Okay, instead of declaring individual variable like marks 1, marks 2, marks 3, marks 4 and marks 5, મેં તમને કીધું કે 5 સબ્જેક્ટના માર્ક્સ લેવા છે, તો marks 1, marks 2, marks 3, marks 4 અને marks 5 આવી રીતે લખવા કરતા we can declare array marks of 5. તો અહીંયા જો નીચે કીધું છે એલિમેન્ટ marks of 0, marks of 1 અને છેલ્લું marks of 4. ઓકે, to declare a 1D array we use pair of square bracket. શેનો યુઝ કરવો પડે? સ્ક્વેર બ્રેકેટનો. એની સિન્ટેક્સ છે ડેટા ટાઈપ, એરેનું નામ અને સ્ક્વેર બ્રેકેટ, અથવા ડેટા ટાઈપ, સ્ક્વેર બ્રેકેટ અને એરેનું નામ. ઓકે, બંને રીત સાચી. સ્ક્વેર બ્રેકેટને વચ્ચે પણ લખી શકો અને સ્ક્વેર બ્રેકેટને લાસ્ટમાં પણ લખી શકો. અહીંયા જો એક્ઝામ્પલ આપ્યું છે ઇન્ટીજર માર્ક્સ, સ્ક્વેર બ્રેકેટમાં કંઈ નથી લખ્યું, તો આ થઈ ગયું ડિક્લેરેશન. ઓકે, અને માર્ક્સ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ કીવર્ડ આવી ગયો, એટલે આપણો આ ઓબ્જેક્ટ બની ગયો, ક્રિએટ ઓબ્જેક્ટ. ઓકે, તો ઓબ્જેક્ટ ક્રિએટ કરવા માટે કયો કીવર્ડ છે? ન્યૂ કીવર્ડ. અને આ કેટલી સાઇઝનો એરે બની ગયો? 5 સાઇઝનો. ઓકે, આ વસ્તુ તો મેં તમને કીધું સ્ક્વેર બ્રેકેટ વચ્ચે પણ લખી શકીએ અને પાછળ પણ લખી શકીએ. તો જો અહીંયા કીધું છે આપણે આવી રીતે પણ લખી શકીએ, ઇન્ટીજર માર્ક્સ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર, અને આવી રીતે પણ સ્ક્વેર બ્રેકેટ વચ્ચે લઈને પણ અહીંયા લખી શકીએ. જો આ કેસમાં સ્ક્વેર બ્રેકેટ વચ્ચે છે, આ કેસમાં સ્ક્વેર બ્રેકેટ લાસ્ટમાં છે. અચ્છા, આ કેટલી સાઇઝ ઓક્યુપાઈડ કરશે? તો 5 સાઇઝ છે, ઇન્ટીજર 4 જગ્યા રોકે, તો 5 into 4 કરો તો જવાબ કેટલો મળે? 20 બાઇટ્સ. એક્ઝામમાં ઘણી વાર પૂછાય છે, તમને આવું સ્ટેટમેન્ટ આપી દે અને નીચે એવું પૂછે કે આ કેટલી મેમરી રોકશે, તો આ કેટલું આવે? 20. સપોઝ અહીંયા 5 ની જગ્યા પર 10 હશે, તો 10 into ઇન્ટીજર 4 બાઇટ એટલે 40. તો બેઝિકલી આમાંથી ઘણા બધા એમસીક્યુ એ લોકો પૂછી શકે. હા, જેવી રીતે મેં તમને કીધું કે ઇન્ટીજર માર્ક્સ અને અહીંયાની સાઇઝ આપી દીધી 5, તો કેટલું ઓક્યુપાઈડ કરશે? 20 બાઇટ્સ. ઓકે, ચલો, હવે અહીંયા જે ઇન્ડેક્સ છે એને સબસ્ક્રિપ્ટ પણ કહેવાય. સબસ્ક્રિપ્ટ કહી શકીએ, ઇન્ડેક્સ કહી શકીએ, બોથ આર સેમ. જેને શેમાં બતાવવામાં આવે? બ્રેકેટના અંદર. ઓકે, તો જેવી રીતે અહીંયા કીધું છે, જો માર્ક્સ ઓફ 2, તો માર્ક્સ ઓફ 2 ની વેલ્યુ કેટલી આવશે? 0, 1 અને 2, એટલે કે 70 આવશે.
આ વસ્તુ અહીંયા એ લોકોએ ડાયાગ્રામથી સમજાવેલું છે. જો 0, 1, 2, 3 અને 4 ને અહીંયા એની વેલ્યુ 90, 60, 70, 65 અને 80. ઓકે, આ કયું હતું? વન ડાયમેન્શનલ એરે. તો ક્લિયર વન ડાયમેન્શનલ એરે શું છે? આપણે એનો પ્રેક્ટિકલ પણ અત્યારે એક જોઈ જ લઈએ. ઓકે, હા, એરે આપણે આગળ ચેપ્ટર નંબર 8 માં એક વસ્તુ જોયું કે ઓબ્જેક્ટ આપણે બનાવ્યું એને રેફરન્સ વેરિયેબલ બી કહેવાય. તો એવી રીતે એરે બી એક ઓબ્જેક્ટ જ છે, તો એરેને પણ આપણે રેફરન્સ વેરિયેબલ કહી શકીએ. તો જો એરે નેમ એઝ અલ્સો એઝ અ રેફરન્સ વેરિયેબલ. ઓકે, એન્ડ ઇટ્સ કન્ટેન રેફરન્સ ટુ મેમરી લોકેશન વેર એરે એલિમેન્ટ આર સ્ટોર્ડ. એને મેમરી પણ અલોકેટ થાય ક્યાંથી? હીપના અંદરથી. ઓકે, અને બીજી એક વસ્તુ યાદ રાખો, એરે ઓબ્જેક્ટ આપણે જ્યારે ડિફોલ્ટ વેલ્યુથી સ્ટોર કરાવીએ તો એની ડિફોલ્ટ વેલ્યુ આવે 0. ઓકે, જો હવે આ પ્રોગ્રામ છે, બેસિકલી આ પ્રોગ્રામને હું તમને વધારે ડિટેલમાં સમજાવું. મેં ઓલરેડી સ્કાઇપમાં એ પ્રોગ્રામ કરી દીધો છે, હું તમને ડાયરેક્ટ સમજાવી દઉં. જો આ પ્રોગ્રામમાં આપણે શું કરેલું છે, તો અહીંયા જો આ બે લાઇનથી આપણે એરેને ડિક્લેર કર્યો. એરેનું નામ છે માર્ક્સ અને એની સાઇઝ છે 7. દેટ મીન્સ 7 સાઇઝનો આપણો એરે શું થયો? ક્રિએટ થયો. ઓકે, હવે લૂપ ચલાવી 0 થી. તમે કહેશો કેમ 0 થી? તો મેં તમને અત્યારે કીધું એરે ક્યાંથી સ્ટાર્ટ થાય? 0 થી. તો 0 થી સ્ટાર્ટ કર્યું. લેસ ધેન 7 એટલે ઇનડાયરેક્ટલી 6 સુધી જતે. અહીંયા હતા લેસ ધેન ઇક્વલ ટુ તો 7 સુધી જતે, પણ આપણે 7 સુધી નથી જવાનું, 6 સુધી જ જવાનું છે. એટલે આ ક્યાં સુધી થશે? 6 સુધી. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએનમાં આપણે લખ્યું છે માર્ક્સ અને પછી સ્ક્વેર બ્રેકેટ. તો જો અહીંયા માર્ક્સ અને સ્ક્વેર બ્રેકેટ, પહેલા એની વેલ્યુ છે 0. તો 0, 1, 2, 3, 4, 5 અપ ટુ 6. તો જો 0, 1, 2, 3, 4, 5 અને 6. અત્યારે આપણે એરેને કોઈ પણ વેલ્યુ સેટ નથી કરી, તો એની ડિફોલ્ટ વેલ્યુ કેટલી આવી જાય? તો એની ડિફોલ્ટ વેલ્યુ આવી જાય 0. તો જો અહીંયા 7 ટાઈમ્સ શું પ્રિન્ટ થયું? 0. યાર આ સિમ્પલ પ્રોગ્રામ હતો તમારો. ઓકે, તમારી બુકમાં પણ આ જ રીતે પ્રોગ્રામ આપેલો છે. પહેલો પ્રોગ્રામ જે પ્રેક્ટિકલી એરેનો છે તે સમજવા માટે જ છે, આમાં વધારે કંઈક નથી. તો બસ એ જ વસ્તુ અહીંયા આ લોકોએ પ્રોગ્રામિકલી પણ સમજાવ્યું છે. ઓકે, હવે આપણે કોઈ વેલ્યુ આપી હોય તો વેલ્યુ પણ આપી શકીએ. કેવી રીતે? તો બે રીત છે. ઇન્ટીજર માર્ક્સ સ્ક્વેર બ્રેકેટમાં 90, 70 અને 77, અથવા ઇન્ટીજર સ્ક્વેર બ્રેકેટના અંદર માર્ક્સ 90, 70, 77. તમારે જે નંબર આપી શકવું હોય તો આપી શકો. આને કહેવાય ઇનિશિયલ વેલ્યુ. આપણે એને કોઈ ઇનિશિયલ વેલ્યુ આપીએ છે. તો ઇનિશિયલ વેલ્યુ માટે આપણે કયો બ્રેકેટ યુઝ કર્યો? તો કર્લી બ્રેકેટ. કયો બ્રેકેટ? કર્લી બ્રેકેટ. સ્ક્વેર બ્રેકેટ શું ડિફાઇન કરે છે? સાઇઝ, એને ઇન્ડેક્સ કહેવાય. અને કર્લી બ્રેકેટ શું ડિફાઇન કરે છે? વેલ્યુ. તો એમસીક્યુમાં પૂછી શકે વેલ્યુ ડિફાઇન કરવા માટે કયો બ્રેકેટ છે? તો સ્ક્વેર બ્રેકેટ, સોરી કર્લી બ્રેકેટ વેલ્યુ માટે. અને સાઇઝ માટે કયો છે? તો ભાઈ સાઇઝ માટે છે સ્ક્વેર બ્રેકેટ. ઓકે, ચલો હવે નીચેના પ્રોગ્રામમાં તમને વેલ્યુ આપે છે. જો અહીંયા જો એક માર્ક્સ નામનો વેરિયેબલ બનાવ્યો જેની વેલ્યુ સેટ કરી છે 3. ઓકે, તમને હું સ્કાઇડ એડિટરમાં આ પ્રોગ્રામ સમજાવું છું, તમને વધારે સમજ પડે. એરેનો કન્સેપ્ટ આમ જોવા જાય તો બહુ ઇઝી છે, તમે એકવાર સમજી લેશો તો એમાં બીજું કંઈ યાદ રાખવાની જરૂર નથી તમને. ઓકે, ચલો ક્લાસ નામ આપી દઉં છું array2. મેથડ બનાવી દઉં છું પબ્લિક સ્ટેટિક વોઇડ મેન સ્ટ્રિંગ args. ઓકે, આટલું તો લખી જ દેવાનું કોઈ બી પ્રોગ્રામ હોય. સેવ કરી દો. જે ક્લાસનું નામ હોય એ નામથી સેવ કરીએ તો આપણે એને સેવ કરીએ array2.java. ઓકે, ચલો પહેલા હું એક એરે બનાવું છું જેવી રીતે તમારી બુકમાં આપેલો છે. એરેનું નામ છે marks1 અને એની સાઇઝ છે 3. તો હું એના માટે એક ડિફાઇન કરી દઉં છું ઇન્ટીજર marks1. ઓકે, અને ન્યૂ, અચ્છા marks1 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર અને સ્ક્વેર બ્રેકેટના અંદર 3. દેટ મીન્સ આ મારો 3ની સાઇઝનો એરે બની ગયો. હવે મારે એના એલિમેન્ટ પ્રિન્ટ કરાવવા હોય તો એલિમેન્ટ પ્રિન્ટ કરવા માટે તમારી બુકના અંદર જો નીચે એક void display નામની મેથડ બનાવેલી છે. હું પણ અહીંયા એક ડિસ્પ્લે નામની મેથડ બનાવી દઉં. સ્ટેટિક, આગળ સ્ટેટિક કીવર્ડ લખવાનો, void display. એના અંદર બે આર્ગ્યુમેન્ટ છે, પહેલું એરે અને બીજી એની કેટલી સાઇઝ છે. તો અહીંયા બીજી સાઇઝ, આ બે આર્ગ્યુમેન્ટ કહેવાય. મેં તમને આગળ ફોર્મલ આર્ગ્યુમેન્ટ વિશે સમજાવેલું. ઓકે, ચલો હવે અહીંયા આપણે લૂપ ચલાવીએ છીએ. ઇન્ટીજર i ઇઝ ઇક્વલ ટુ 0, i લેસ ધેન સાઇઝ નહીં થાય ત્યાં સુધી i પ્લસ પ્લસ. અને અહીંયા એ આપણે એરેને પ્રિન્ટ કરાવીશું. તો અહીંયા હું એને પ્રિન્ટ કરાવું છું system.out.print
પ્રિન્ટ એલએન નથી કરાવતો, ખાલી પ્રિન્ટ કરાવું છું. જોજો, પ્રિન્ટ એલએન એટલે નવી લાઈન પર આવી જાય. મારે નવી લાઈન પર નહીં લાવવું, મારે બાજુમાં લાવવું છે. ઓકે, અહીંયા લખીશ એરે ઓફ આઈ. આઈમાં પહેલા હશે 0 એટલે 0 પ્રિન્ટ હશે. હવે એક એલિમેન્ટ પ્રિન્ટ થઈ જાય ને એટલે મારે થોડી જગ્યા છોડી છે, તો એના માટે આવે /t એટલે ટેબ કરીને આવશે. શું આવશે? ટેબ, સ્પેસ છોડીને આવશે. ઓકે, પહેલા આપણે નોર્મલ આપણું જે છે એને પ્રિન્ટ કરાવી દઈએ. પહેલા એરેને પ્રિન્ટ કરાવી દઈએ. હું એને નવી લાઈન પર લઈ લઉં છું, એટલે પહેલું પ્રિન્ટ થઈ જાય પછી મારે નવી લાઈન પર લઈ લઉં છું. ઓકે, એના પ્રિન્ટ એલિમેન્ટમાં કંઈ નહીં લખીશું તો ચાલશે. તો આપણે પહેલા આપણો પહેલો એલિમેન્ટ પ્રિન્ટ કરીએ. હું લખીશ system.out.println. આપણે એરેનું નામ છે marks1, તો અહીંયા લખું છું marks1 અને ડિસ્પ્લે મેથડને કોલ કરાવું છું. આપણી ડિસ્પ્લે મેથડ છે, અહીંયા ડિસ્પ્લે મેથડને કોલ કરાવું છું. એના બ્રેકેટમાં 2 આર્ગ્યુમેન્ટ હોવું જોઈએ. પહેલો આર્ગ્યુમેન્ટ એરે હોવું જોઈએ, તો આપણે એરેનું નામ છે marks1 અને એની સાઇઝ હતી 3. આપણે આટલું ચેક કરીએ શું આઉટપુટ આવે છે. કમ્પાઇલ. એક્ઝિટ કોડ 0 એટલે આપણા પ્રોગ્રામમાં કોઈ એરર નથી. આ મેં તમને વસ્તુ સમજાવી. એક્ઝિટ કોડ 1 આવે તો આપણા પ્રોગ્રામમાં કોઈ એરર છે. અત્યારે તો કોઈ એરર નથી. જો marks1 એ લોકોની વેલ્યુ આવી ગઈ 0 0 અને 0. વચ્ચે સ્પેસ કેવી રીતે લાવ્યો? તો આવી રીતે /t ની મદદથી વચ્ચે સ્પેસ. હવે આપણે થોડું મોડિફાઈ કરીએ અને એરેના એલિમેન્ટમાં થોડી વેલ્યુ આપણે આપીએ. અચ્છા, આપણે આજે 2 લાઈનમાં ડિક્લેર કર્યું ને, ઇન્ટીજર marks1 સ્ક્વેર બ્રેકેટ marks1 = ન્યૂ ઇન્ટીજર, અને એક જ લાઈનમાં પણ આપણે ડિક્લેર કરી શકીએ. તો તમારી બુકમાં એ લોકોએ એક જ લાઈનમાં ડિક્લેર કર્યું જ છે. કેવી રીતે? ઇન્ટીજર marks2 = ન્યૂ ઇન્ટીજર ને બ્રેકેટમાં આપી દો સાઇઝ. ઓકે, તો આ તમારો marks2 થઈ ગયું. તો આને હું કોપી કરી દઉં છું, અહીંયા પેસ્ટ કરી દઉં છું. marks1 ની જગ્યા પર marks2. અહીંયા એરેનું નામ marks2 અને સાઇઝ તો 3 ઓકે જ છે. તો યસ, સાઇઝ તો 3 ઓકે જ છે. ઓકે, પાછું આપણે આઉટપુટ ચેક કરીએ. કમ્પાઇલ, ટૂલ્સ અને બંનેમાં આપણે કોઈ વેલ્યુ સેટ નથી કરી, તો બંને માટે 0 જ આવે છે. ઓકે, ચલો હવે આપણે વેલ્યુ સેટ કરીએ ત્રીજા એરે માટે. ઓકે, બીજી વસ્તુ એ લોકો નોર્મલ એવું બતાવે છે પ્રોગ્રામમાં કે આ જે બ્રેકેટ છે ને તેને આપણે અહીંયા પણ લખી શકીએ. બેઝિકલી હું તમને એ નથી બતાવતો, એ તો હવે કોમન સેન્સ છે. અહીંયા લોકોએ ત્રીજી લાઈનમાં લખાયું છે ઇન્ટીજર સ્ક્વેર બ્રેકેટ માર્ક્સ, અને ત્રીજો બી બ્લેન્ક જ આપે છે. તો બેઝિકલી એ તો તમને આવડે જ છે, હું તમને કેમ બતાવું. ઓકે, નોર્મલ એ નોર્મલ વસ્તુ છે. અચ્છા, ચોથી વસ્તુ કામની વસ્તુ છે જ્યાં વેલ્યુ આપે છે. ઇન્ટીજર marks4 = ન્યૂ, નહીં અહીંયા ન્યૂ નથી લખતા, અહીંયા સ્ક્વેર બ્રેકેટ કર્લી બ્રેકેટના અંદર વેલ્યુ સેટ કરી દઈ છે. જો 10 20 અને 50. હવે અહીંયા સાઇઝ લખવાની જરૂર નથી, અહીંયા એ 3 સાઇઝ સમજી લેશે કમ્પાઇલર. ઓકે, તો જો અહીંયા તમારા પ્રોગ્રામમાં 50 60 અને 70 સેટ કરેલું છે. ઓકે, અને બીજી જ રીતે marks5 ની વેલ્યુ પણ સેટ કરેલી છે, પણ સ્ક્વેર બ્રેકેટ વચ્ચે લીધા છે. સ્ક્વેર બ્રેકેટને ક્યાં લઈ લીધા છે? વચ્ચે. ઓકે, marks4 ની જગ્યા પર 5. અહીંયા તમારે બીજી કોઈ વેલ્યુ આપી હોય તે 60 20 80 તમારે જે વેલ્યુ આપી હોય તમે આપી શકો. હું આપી રહ્યો છું 80. બસ આ marks4 અને marks5 ને પ્રિન્ટ કરવાનું છે, તો આને હું કોપી કરી દઉં છું. અહીંયા 3 તો નહીં લીધો, આપણે લીધો છે 4, તો અહીંયા marks4 ને નીચે marks5, તો અહીંયા marks. આપણે આઉટપુટ ચેક કરીએ. ટૂલ્સ, કમ્પાઇલ. મેં ડાયરેક્ટ બિલ્ડ કરી દીધું છે એકચ્યુઅલી. ટૂલ્સ, કમ્પાઇલ. પહેલા જૂનું આઉટપુટ છે એને ક્લિયર કરી નાખીએ. આઉટપુટ ચેક કરીએ તો જો પહેલા એરેમાં તો બધું 0 જ, કઈ સેટ નહીં કરેલું આ marks1 માટે, તો એ આવી ગયું ક્લિયર. ઓકે, એ તો 0 જ આવશે, એ તો તમને ખબર જ છે. બીજા માટે બી આપણે કોઈ વેલ્યુ નહીં સેટ કરેલી, તો બીજાની બી વેલ્યુ શું આવશે? 0. તો બીજામાં બી એક જ સ્ટેટમેન્ટ માટે એની વેલ્યુ શું આવી ગઈ? 0. ત્રીજામાં વેલ્યુ સેટ કરી 10 20 અને 50. અહીંયા સાઇઝ નથી આપી, પણ આવી રીતે વેલ્યુ સેટ કરી એટલે સમજી જશે કે 3 સાઇઝનો એરે છે, એટલે એની વેલ્યુ એ પ્રિન્ટ કરે છે 10 20 અને 50. અને ત્રીજામાં બી 60 20 અને 80. તો ત્રીજામાં બી ચેન્જીસ ક્યાં આવે છે? આ બ્રેકેટ તમે વચ્ચે પણ લખી શકો અને આ બ્રેકેટ તમે લાસ્ટમાં પણ લખી શકો. ઓકે, સિમ્પલ પ્રોગ્રામ હતો, બીજું આમાં કંઈક નવું હતું જ નહીં. ઓકે, આઈ હોપ સો તમને પ્રોગ્રામમાં સમજ પડી હશે. ઓકે, આના રિલેટેડ કોઈ એક્સપ્લેનેશન હોય તો આપણે જોઈ લઈએ. પ્રોગ્રામના રિલેટેડ કોઈ એક્સપ્લેનેશન છે? ઓકે, જો ઇન જાવા we cannot specify both the size of the dimension and initial value of the array elements simultaneously. એટલે એવું કહે છે કે અહીંયા મેં કહ્યું ને કે આને શું કહેવાય? ઇનિશિયલાઇઝેશન. તો ઇનિશિયલાઇઝેશન કરો ક્યાં તો સાઇઝ કરો, બંને એક સાથે ના કરી શકો. ઓકે, we cannot specify both the size of the dimension and initial value of array simultaneously. આપણે એવું કોઈ દિવસ કરી શકીએ નહીં. ઓકે,
એટલે જો અગર આપણે પ્રોગ્રામમાં એવું કરવા જતે તો આપણા પ્રોગ્રામમાં એરર આવશે. સપોઝ આપણા એક્ઝિસ્ટિંગ પ્રોગ્રામમાં અહીંયા હું 3 લખું તો જો અહીંયા મેં શું કીધી સાઇઝ કીધી 3 અને અહીંયા ઇનિશિયલાઇઝ બી કરું છું તો હવે પ્રોગ્રામ ચેક કરું ટૂલ્સ કમ્પાઇલ તો એરર આવી ગઈ ઘણી બધી, રાઈટ. તો આવી રીતે એરર લાવે. અગર આ સાઇઝ પાછી હું કાઢી નાખું છું કમ્પાઇલ તો જો એક્ઝિટ કોડ 0. એટલે યાદ રાખજો આવી રીતે તમે બી પ્રોગ્રામ કરો તો મિસ્ટેક નહીં કરતા. જ્યારે સાઇઝ આપો તો આવી રીતે ઇનિશિયલ વેલ્યુ નહીં આપવાની, ને જ્યારે ઇનિશિયલ વેલ્યુ આપો ત્યારે સાઇઝ આપવાની જરૂર નથી. એક્ઝામમાં બી પૂછી શકે તો યાદ રાખો કે ઇનિશિયલ વેલ્યુ આપીએ તો સાઇઝ નહીં આપવાની, ને સાઇઝ આપીએ તો ઇનિશિયલ વેલ્યુ નહીં આપવાની. બંને સાયમલ્ટેનિયસલી આપી શકીએ નહીં. ઓકે, તો આ તમને પ્રોગ્રામમાં સમજ પડી ગઈ હશે. ઓકે, તો આ બધું હતું 1D એરેનું. 2D એરે આપણે હવે સ્ટાર્ટ કરીએ. આ પ્રોગ્રામમાં બી બેઝિકલી આમ તો તમને સમજાવી દઉં છું. આ વાળા પ્રોગ્રામમાં શું કરે છે, નંબર્સ લીધા છે, 10 અલગ અલગ નંબર લીધેલા છે, એ લોકોની ડેટા ટાઈપ છે ડબલ. હવે લૂપ ચલાવ્યું છે 0 થી લઈને 10 સુધી અને સમ ઇઝ ઇક્વલ ટુ નંબર પ્લસ CTR. ઇનિશિયલી સમની વેલ્યુ આપી છે 0, એટલે આ 10 નંબરનો સરવાળો થશે. તો જો આ 10 નંબરને પ્રિન્ટ કર્યો અને સોરી એ લોકોનો એવરેજ શોધશે. તો એવરેજમાં તમને ખબર છે જે સરવાળો આવે એને 10 વડે ડિવાઈડ કરી દેવાનો. તો આ લોકોનો સમ થયો અને 10 વડે ડિવાઈડ કરશે એટલે જવાબ આવશે 21.59. તો એવરેજ આપણે આવી રીતે શોધી શકીએ 10 નંબરનો. ઓકે, અગર તમને પ્રેક્ટિકલી આ સમજવું હોય તો તમે કમેન્ટમાં મને કહેજો, હું તમને પ્રેક્ટિકલી આ વસ્તુ સમજાવીશ. ઓકે, ચલો હવે એરેની મેથડ છે જેને હવે આપણે અપકમિંગ લેક્ચરમાં સમજીશું. આજના લેક્ચર માટે બેઝિકલી તમારે આટલું જ. પછી ઘણું બધું બી શીખવાડી દઈશ તો બધું ઉપરથી જશે. એના કરતી આજના લેક્ચર માટે આટલું જ. એકવાર ક્વિક રિવિઝન જોઈ લઈએ કે આપણે શું કર્યું. તો શરૂઆતમાં આપણે જોયું કે જેટલા બી ડેટા ટાઈપ હતા ઇન્ટીજર, ફ્લોટ, એમાં આપણે એટ અ ટાઈમ એક જ વેલ્યુ આપી શકીએ. તો એવી વેલ્યુને કહેવું કે સ્કેલર વેલ્યુ. પણ જ્યારે એક કરતાં વધારે વેલ્યુ જેવી રીતે કે 10 સ્ટુડન્ટના માર્ક્સ લેવા છે તો 10 વેરિયેબલ ડિક્લેર થોડી કરવાનું, ત્યારે આપણે શું યુઝ કરવાનું, કમ્પોઝાઇટ ડેટા ટાઈપ. તો એના માટે શું છે, એરે અને સ્ટ્રિંગ. ઓકે, એરે કેટલા ટાઈપના છે તો 3 ટાઈપના. ઓકે, તમારી બુક પ્રમાણે 2 ટાઈપના, 1D એરે અને 2D એરે. 1D એરે એટલે થઈ ગયું વેક્ટર અને 2D એરે એટલે થઈ ગયું મેટ્રિક્સ. મેટ્રિક્સ એટલે શું થઈ ગયું, રો અને કોલમનું કોમ્બિનેશન. એરેમાં જે રિપ્રેઝન્ટ થાય છે કેવું થાય છે, કન્ટિગ્યુઅસ સ્ટોરેજ રિપ્રેઝન્ટેશન અથવા હોમોજીનિયસ. ઓકે, એક્ઝામમાં પૂછી શકે. એરેને ડિક્લેર કરવા માટેની કેટલી સ્ટેપ છે, 2. પહેલું એને ડિક્લેર કરો અને બીજું ક્રિએટ કરો. ઓકે, તો એના માટે કયો કીવર્ડ આવે, ન્યૂ કીવર્ડ આવે. ઓકે, ચલો બીજી એક વસ્તુ યાદ રાખવાની, એરેની જે શરૂઆત થાય છે એ ક્યાંથી થાય, 0 થી. ઓકે, હવે નોર્મલ જ છે, પ્રોગ્રામ જ છે. મેમરી એલોકેશનમાં ધ્યાન રાખવાનું કે ઇન્ટીજર ટાઈપનું હોય અને 5 સાઇઝનું હોય તો એનો ગુણાકાર કરી દો 5 × 4. ઓકે, તો બેઝિકલી આજના લેક્ચર માટે આટલું જ. 2 પ્રોગ્રામ પણ આપણે જોયા. તમને લેક્ચરમાં કેટલી સમજ પડી, આઉટ ઓફ 10 રેટિંગ આપી દેજો. અને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો. કાલના લેક્ચરમાં હું તમને એરેની મેથડ સમજાવીશ, જેમાં સોર્ટિંગ અને ફિલ્ડ વિશે હશે. અને ટાઈમ હશે તો આપણે મેટ્રિક્સ વાળો કન્સેપ્ટ પણ એટલે કે 2D એરે વાળો કન્સેપ્ટ પણ કાલના લેક્ચરમાં જોઈ લઈશું. આજના લેક્ચર માટે આટલું જ. કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને પૂછી શકો છો. હું તમને અનમ્યુટ કરું છું અને આઉટ ઓફ 10 તમારે રેટિંગ આપીને તમે લેક્ચરને રિમૂવ કરી શકો છો.